સાહેબ પેપર સારું છે તમારું, ઘણું બધું કામ આવ્યું. સરસ. હા એટલે મેં તરત છૂટીને બહાર નીકળીને તમને ફોન કર્યો. અચ્છા અચ્છા, ત્યારે છે ને વિડીયો એડિટ ચાલુ હતું ને એટલા માટે મેં ફોન કટ કરી નાખ્યો. બરાબર. એટલે પછી અત્યારે બસમાં અત્યારે નીકળી. સારું ગયું પેપર? હા સાહેબ સારું. અચ્છા, કેવું રહ્યું? કેટલા માર્કનું લખ્યું? એમ સાહેબ મને છેલ્લી વાર ભૂલાઈ ગઈ કે જો પેલા 50 થી ઉપર લગભગ કઈ રહેલું ખ્યાલ છે. પણ તમે સાહેબ શીખવાડતા એ એટલું બધું આવ્યું. આપણે બાનું મુસ્કાંગ ને એવોર્ડ મળ્યો એ પ્રશ્ન કરંટ નો પૂછાયેલો ઘણા બધા. બરાબર. દ્રવ્યમાન વાળા તમે કીધું એ વિસ્તાંગના વાળું પૂછાયું, રીઝનિંગ માં પૂછાયું. બરાબર છે. હા સારું. ઠીક છે, એટલે આમ પૂરું થઈ ગયું તો પેપર? હા. કે સમય ઘટ્યો તો? ના, જે આવડે એ જ કર્યું સાહેબ. કેટલા 50 માર્ક કે કેટલું કર્યું? 50 થી ઉપર હશે. પછી મેં જોયું નહીં, પછી 20 મિનિટ જેવું બાકી હશે એટલે ફટાફટ ગણતરી. બરાબર. સાયન્સમાં કેટલું આવડ્યું? સાયન્સમાં એ આપણે સંખ્યાઓ પછી દ્રવ્યમાન ને બધું એમાંથી ઘણું બધું આવ્યું. ઓકે, આપણા મટીરિયલ માંથી આમ ઉપયોગી થાય એવું લાગ્યું તમને? મને એમ આખા પ્રશ્ન ખ્યાલ નહીં, એમ અડધા ખ્યાલ છે. બરાબર છે, કઈ વાંધો નહીં. પછી રીઝનિંગમાં કેટલું કર્યું? રીઝનિંગમાં સાહેબ 15 એક ઉપર કર્યા છે. બરાબર છે. હા, છેલ્લું ગણિત રાખ્યું હતું, છેલ્લું સાયન્સ કર્યું, પછી જીકેજીએસ નું કર્યું, પછી રીઝનિંગ કર્યું, છેલ્લા ગણિત રાખ્યું. બરાબર છે. હા. એટલે 20 મિનિટ વધી ત્યારે તમે 51 પ્રશ્ન કરી નહીં ખાતા એવું થયું ને? એ પહેલા કર્યા હતા. હા, પછી 20 મિનિટ પછી ઓછા રીઝનિંગ પછી ગણિત. ઠીક. હા, એટલે 70 જેવું 70 80 70 પ્રશ્ન. ઇંગ્લિશ જેટલા હશે સર. એમ છેલ્લું મને એવું ખ્યાલ નહીં રહ્યું, સબમિટ થઈ ગયું એટલે જોવામાં ખ્યાલ નતો રહ્યો. ઓકે ઓકે. ક્યાં આવ્યું હતું તમારે? ક્યાં આવ્યું હતું? મારે આણંદ કરંટ સદ આવ્યું છે. અચ્છા, આણંદમાં આવ્યું હતું. હા. અને કરંટમાં કેવા પ્રશ્ન હતા, કઈ યાદ છે તમને? હા, એમ મને એક ખાલી બીજા યાદ છે પણ લાંબા હતા એટલે વાંચવાને ભૂલાઈ જવાતું. એટલે આખા યાદ છે. એક બાનું મુસ્કાન ને એવોર્ડ મળ્યો એ પૂછાયો હતો. કોને કોને? કરંટમાં બાનું મુસ્કાન જવાબ આવે છે. હા હા હા, બાનું એવોર્ડ મળ્યો છે ને. હા હા હા. પછી આપણે બીજું તો ઘણા બધા હતા એમ. બરાબર છે. એમ ખ્યાલ નહીં, મને બધા અડધા યાદ છે. અચ્છા, પછી ગણિત ની અંદર પેલું રેલવે નો પ્રશ્ન આવ્યો તો, રેલગાડી ગણતરી નો એવું કઈ? હા, એ આવ્યો તો. જે તમે શીખવાડ્યો હતા ને એ સાહેબ આવ્યો હતો, -13 વાળો. બરાબર છે. ઈ કયો -13 તમે વાળો? કીધું છે ને કે ગતિમાન દ્રવ્યમાન નું એ પૂછાયો હતો. બરાબર છે. પછી કાલે ઓલું વિજ્ઞાન નું મેં 2 દિવસ પહેલા કરાયું હતું, તમને ખબર હોય તો? હા, પછી પેલું ગુરુત્વાકર્ષણ બળ નું પૂછાયું. હા, એ હતો સાહેબ. દડો કેટલો ઊંચો જાય છે અને એ ટાઈપનું. હા, એ હતો. ઓકે ઓકે, એ પ્રશ્ન એ હતો હે ને. દ્રવ્યમાન ના જથ્થાનું લિક્વિડ શેર કરવા અને તમે એનઆર આપણે ડીએનએ વાળો એક પ્રશ્ન હતો સાહેબ. ડીએનએ માં એટલે ડીએનએ માં શું ફૂલ ફોર્મ પૂછ્યું હતું કે શું પૂછ્યું? હા, એનું સૂત્રનું નામ ઇંગ્લિશમાં આવે ને એ પૂછાયું. અચ્છા અચ્છા. હા, ડીઓક્સીરીબોઝ ન્યુક્લિયસ ડીએનએ. ડીએનએ માંથી એક પ્રશ્ન. અચ્છા, પછી તમને એમ કહું કે રીઝનિંગ ની અંદર આપણે પેલા મેં જે પઝલો કરાવી એવું આવેલું? હા, એ પઝલ 7 બોક્સ વાળું આવ્યું હતું. અચ્છા, 7 બોક્સ વાળી તમે હમણાં જ કરાવી હતી? ઓકે ઓકે. પછી પેલા એબીસીડી વાળા પ્રશ્નો? હા, એ આવ્યો તો. પછી સંખ્યા અદલ બદલ કરવાનો એ પ્રશ્ન હતો. ઓકે ઓકે. પછી પેલું આપણે કરાવીએ છીએ ખબર, વિધાનો અને વિધાન ઉપરથી નીચે કથન ને વિધાનો આપ્યા હોય. એ પૂછાયા હતા. લગભગ 2 જેવા પ્રશ્ન એ હતા. ઓકે. રીઝનિંગમાં પછી કઈ બંધારણ માંથી કોઈ બી પ્રશ્ન ખરો કે ભાઈ ભલે આમ કરંટ અફેર? કરંટ લગતો હતો પણ કેવું હતો કે 2025 માં કોઈક દૂષિત શહેર નું એવો પ્રશ્ન હતો. બરાબર. 2025 માં સૌથી દૂષિત શહેર કયું એવું હશે? એવો હતો કરંટ. હા, તો એ મેં આપણા કરંટમાં એ લખ્યું જ છે ને. તમે જો કદાચ વાંચ્યું હોય ના વાંચ્યું હોય, મેં લખેલું છે સૌથી ખરાબ દૂષિત શહેર કોને કીધું, બરાબર, અને સૌથી સારું શહેર કોને કીધું, એ બી આપણે કરંટમાં નાખેલું છે.
એટલે ઈ મને જે બધા અમુક ભૂલાઈ ગયું ખ્યાલ આખા હતા પણ ભૂલાય અડધા જ આવડે. કઈ વાંધો નહીં. અચ્છા, અને પછી સાયન્સ ની અંદર તો તમે મને વાત કરી, પણ ગુરુત્વાકર્ષણ નો એક પ્રશ્ન હશે હે ને? એક હતો ગુરુત્વાકર્ષણ નો હતો. પછી દ્રવ્યમાન નો હતો. જીવ વિજ્ઞાન માંથી કઈ? હા, એમાંથી કોઈ